નમસ્કાર મિત્રો, આપણે જોયું કે દરેક નિવાસસ્થાનમાં પર્યાવરણના પરિબળો સતત બદલાતા રહે છે અને આ સતત બદલાતા પર્યાવરણમાં અથવા તો વિપરીત પરિસ્થિતિમાં અથવા તો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ટકી રહેવા માટે દરેક સજીવો અવનવા વિકલ્પો અજમાવે છે, પોતાને યોગ્ય હોય એવા અવનવા વિકલ્પોનો ઉપયોગ કરે છે। દાખલા તરીકે કેટલાક સજીવો શું કરે છે, આ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે દેહધાર્મિક પોતાની અંદર વ્યવસ્થા કરે છે। દાખલા તરીકે આપણે પોતે સસ્તન એવું કરીએ છીએ। કેટલાક સજીવો શું કરે છે, આ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાનું વર્તન બદલી નાખે છે, વર્તન સંબંધી વ્યવસ્થા કરે છે। સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ જે બધી પ્રતિક્રિયાઓ કરે છે, દેહધાર્મિક કે વર્તન સંબંધી કે જૈવ રાસાયણિક, આ જે બધી પ્રતિક્રિયા કરે છે એને વાસ્તવમાં અનુકૂલન કહેવાય। તો હવે આપણને પ્રશ્ન થાય કે આ અનુકૂલન શું છે? ચાલો આપણે એના અભ્યાસની શરૂઆત કરીએ। અનુકૂલન એટલે શું? અનુકૂલન એ સજીવનું એક વિશેષ લક્ષણ છે, પણ કેવું? આપણે એની વ્યાખ્યા સમજીએ। અનુકૂલન એ સજીવનું બાહ્યાકાર સ્વરૂપ આધારિત દેહધાર્મિક અથવા તો વર્તન સંબંધી એક વિશેષ લક્ષણ છે। ફરી એકવાર, અનુકૂલન શું છે? અનુકૂલન એ સજીવનું બાહ્યાકાર સ્વરૂપ આધારિત દેહધાર્મિક અથવા તો વર્તન સંબંધી એક વિશેષ લક્ષણ છે, જેની મદદથી એ સજીવ પોતાના નિવાસ સ્થાનમાં જીવવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બને છે। જેની મદદથી એ સજીવ પોતાના નિવાસ સ્થાનમાં જીવી શકે છે અને સારી રીતે પ્રજનન કરી શકે છે। પ્રશ્ન એમ થાય કે સજીવોમાં આવા અનુકૂલનો કેવી રીતે આવ્યા? આ અનુકૂલનો કેવી રીતે પ્રાપ્ત થાય? આ અનુકૂલનો તાત્કાલિક પ્રાપ્ત થતા નથી હો। આ અનુકૂલનો લાંબા ગાળાની ઉદ્વિકાસની યાત્રાથી પ્રાપ્ત થાય છે। સજીવોનો લાંબા ગાળાનો ઉદ્વિકાસ થાય ને ત્યારે એને અનુકૂલન પ્રાપ્ત થાય છે, ને પછી એ જે અનુકૂલન છે એ જનનિક રીતે સ્થાયી બને છે અને ત્યાર પછી એ સજીવમાં સતત દેખાય છે। તો આ રીતે સજીવની અંદર જુદા જુદા પ્રકારના અનુકૂલનો આવે છે અને આ અનુકૂલનનો આધાર એના નિવાસ સ્થાનમાં રહેલો છે। ચાલો તો આવા જુદા જુદા વિશિષ્ટ અનુકૂલનો ધરાવતા આપણે કેટલાક સજીવોના ઉદાહરણ લઈએ। સૌથી પહેલું ઉદાહરણ આપણે કાંગારૂ ઉંદરનું લઈશું। કદાચ તમે જાણો છો ક્યાં વસે છે આ કાંગારૂ ઉંદર? આ કાંગારૂ ઉંદર ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં જોવા મળે છે। સ્વાભાવિક છે, રણની વાત આવી તો કઈ સમસ્યા હશે? ત્યાં પાણીની સમસ્યા હોય, પાણીની અછત હોય। તો આવી પાણીની અછતમાં આ કાંગારૂ ઉંદર કેવી રીતે જીવતું હશે? કયા અનુકૂલન સાધતું હશે? તો કાંગારૂ ઉંદર પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરે છે? આ કાંગારૂ ઉંદર પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે આંતરિક લિપિડનું ઓક્સિડેશન કરે છે। પોતાના શરીરમાં રહેલ લિપિડનું ઓક્સિડેશન કરે છે। એ શરીરમાં રહેલા લિપિડનું જ્યારે ઓક્સિડેશન કરે ને તો એ ઓક્સિડેશન દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે પાણી ઉત્પન્ન થાય છે અને એ પાણીનો પોતે જાતે ઉપયોગ કરી લે છે। આ એક પહેલું અનુકૂલન। બીજું અનુકૂલન શું છે? આ જ પ્રાણી પોતે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરી શકે છે। એની અંદર એવી ક્ષમતા છે એ મૂત્રને સાંદ્ર બનાવીને પર્યાવરણમાં ત્યાગ કરી શકે છે, એટલે ઉત્સર્જન દરમિયાન પણ પાણીનો વ્યય થતો અટકાવે છે। એટલે આમ આ ભલે ઉત્તર પ્રદેશના રણ પ્રદેશમાં રહેતું હોય પણ છતાં એની અંદર સરળતાથી વસી શકે છે, કેમ કે એની અંદર આવા વિશિષ્ટ અનુકૂલન છે। ચલો, આ તો આપણે પ્રાણીની કાંગારૂ ઉંદરની વાત કરી, રણ પ્રદેશમાં થતા પ્રાણીની વાત કરી, પણ રણ પ્રદેશની વનસ્પતિઓ શું કરતી હશે? આપણે પ્રશ્ન થાય। ત્યાં પણ આ જ સમસ્યા, પાણીની જ સમસ્યા। આ વનસ્પતિ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે જુદા જુદા અનુકૂલનો પ્રાપ્ત કરે છે। કેવા? આપણે જોઈએ। આ રણ પ્રદેશની વનસ્પતિઓ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે જુદા જુદા અનુકૂલનો પ્રાપ્ત કરે છે, જેવા કે એક તો પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે, બીજું નિમગ્ન વાયુરંધ્ર ધરાવે। નિમગ્ન એટલે શું? ઊંડા ડૂબેલા, ખાડામાં ડૂબેલા। સામાન્ય રીતે વાયુરંધ્ર ક્યાં હોય છે? પર્ણની સપાટી ઉપર, એના અધિસ્તર ઉપર। પણ આ વનસ્પતિઓમાં વાયુરંધ્ર અધિસ્તરમાં નથી, એની નીચે ખાડો રહેલો છે, એમાં ગોઠવાયેલા હોય, એટલે એમાં બાષ્પોત્સર્જનનો દર ઘટે।
ત્રીજી એક વ્યવસ્થા, આ વનસ્પતિઓ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રકાશ સંશ્લેષણનો માર્ગ અપનાવે છે. વિશિષ્ટ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ કરે. કયા પ્રકારનું? CAM પથ અપનાવે છે. CAM એટલે ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. આ પથ દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરશે અને આ પથ દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરશે એટલે શું થશે? દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ રહેશે એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટે. એટલે આમ આ જે રણ પ્રદેશની વનસ્પતિઓ છે એ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે, પાણીનો વ્યય થતો અટકાવવા માટે અવનવા અનુકૂલનો ધરાવે છે. એમાંય આપણું એક જાણીતું ઉદાહરણ ફાફડા થોરનું તમે બધા જ જાણો છો. ફાફડા થોરમાં પણ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે કયું અનુકૂલન છે જાણો છો? એમાં તો પર્ણ જ રહેતા નથી. એમાં પર્ણ છે ને એ કંટકમાં ફેરવાઈ જાય છે. પર્ણકંટક, આજે મેં કાળા કાળા બતાવ્યા ને પર્ણકંટક. ફાફડા થોર તમે બધાએ જોયા હશે ને હાથલા પણ કહેવાય. આવા લીલા લીલા જાડા જાડા હોય અને એની ઉપર કાંટા કાંટા હોય. એ કાંટા વાસ્તવમાં એના પર્ણ હતા. એ પર્ણ શામાં ફેરવાઈ ગયા? કંટકમાં. કેમ? બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે. હવે તમને પ્રશ્ન થાય કે જો પર્ણો કંટકમાં ફેરવાઈ ગયા તો પછી પ્રકાશ સંશ્લેષણ ક્યાંથી થશે? પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થાય છે. એમાં પ્રકાંડ છે ને લીલું ચપટું પોળું પર્ણ જેવું થઈ જાય, એને પર્ણ સદસ્ય પ્રકાંડ કહેવાય છે. એટલે તમને હાથલામાં જે હાથ જેવા લીલા રંગના જાડા દેખાય ને એનું પ્રકાંડ છે, પર્ણ નથી. અને એ પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. એટલે રણ પ્રદેશમાં થતી વનસ્પતિઓ છે એ પાણીનો વ્યય અટકાવવા માટે અને બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે આવા અવનવા અનુકૂલનો પ્રાપ્ત કરે છે. આ તો આપણે ગરમી ઠંડી પ્રદેશની ગરમ પ્રદેશની રણ પ્રદેશની વાતો કરી. ચલો ઠંડા પ્રદેશમાં શું થતું હશે અને એમાંય સસ્તનો શું કરતા હશે? આપણે એનું ઉદાહરણ લઈએ. ઠંડા વાતાવરણમાં થતા સસ્તનો. હવે ઠંડી આબોહવાના વિસ્તારમાં જે સસ્તનો વસતા હોય ને, ખાસ કરીને નાના કદના, એ શું કરે છે? એની અંદર ઉષ્માનો વ્યય ઘટાડવા માટે એના કાન અને ઉપાંગો છે ને એ ટૂંકા જોવા મળે છે. આ એનું અનુકૂલન છે. એટલે જે નાના કદના સસ્તન પ્રાણીઓ ઠંડી આબોહવામાં ધ્રુવ પ્રદેશ કે એવા વિસ્તારમાં વસતા હોય છે, એના કાન અને ઉપાંગો ટૂંકા હોય છે. આને એલનનો નિયમ કહેવાય છે. એલન નામના વૈજ્ઞાનિકે આપ્યું. એવી જ રીતે ધ્રુવીય સમુદ્રમાં સીલ જેવા સસ્તનો વસે છે. આપણે સીલ માછલી બોલીએ છીએ પણ એ સીલ ખરેખર સસ્તન પ્રાણી છે. જે ધ્રુવીય સમુદ્રમાં ઠંડા વિસ્તારમાં વસે છે, એ ઠંડા વિસ્તારમાં ઠંડીથી બચવા માટે આ સીલ પ્રાણી શું કરે છે? આ સીલ પ્રાણી છે ને એની ત્વચાની નીચે ચરબીનું જાડું થર આવેલું છે. અનુકૂલન છે. અને એની ત્વચાની નીચે ચરબીનું જે જાડું થર આવેલું છે એને બ્લબર કહેવાય છે. આ બ્લબર એ ઉષ્મા અવરોધક તરીકે વર્તે છે અને દૈહિક ઉષ્મામાં ઘટાડો કરે છે. એટલે ભલે ગમે તેટલો ઠંડુ પર્યાવરણ હોય, ઠંડુ પાણી હોય, છતાં આ સીલ જેવા સસ્તન પ્રાણીઓ ત્યાં વસી શકે છે, કારણ કે એની અંદર આ અનુકૂલન છે. કયું અનુકૂલન છે? ચરબીના જાડા થરનું, બ્લબરનું. MCQમાં પણ પૂછાય, યાદ રાખજો. ચલો આપણે ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓની વાત કરીએ છીએ તો મનુષ્યને કેવી રીતે ભૂલી શકાય? પણ મનુષ્યમાં એક વ્યવસ્થા છે, એક ખાસિયત છે અનુકૂલન દરમિયાન પ્રાપ્ત થયેલી. કેવી? તો કેટલાક સજીવો છે ને પોતાના ઉદ્વિકાસ દરમિયાન કેટલાક એવા દેહધાર્મિક અનુકૂલનો પ્રાપ્ત કરે છે કે જેની મદદથી તાણદાયી પરિસ્થિતિમાં ત્વરિત એકદમ ઝડપથી પ્રતિક્રિયા આપી શકે છે. કેટલાક સજીવો પોતાના ઉદ્વિકાસ દરમિયાન એવા દેહધાર્મિક અનુકૂલનો પ્રાપ્ત કરે છે કે જેની મદદથી એ તાણદાયી પરિસ્થિતિમાં એકદમ ઝડપથી રિસ્પોન્સ આપી શકે, અને આપણે એમાંના એક છીએ. તો આપણે શું કરી શકીએ ઠંડા વિસ્તારમાં? આપણે એનું ઉદાહરણ લઈએ. તમે ક્યારેય ખૂબ જ ઠંડા વિસ્તારોમાં ખૂબ જ ઊંચાઈએ ફરવા ગયા છો? ક્યારેક મોકો મળ્યો અને તમે ફરવા ગયા હોય. ઊંચાઈ એટલે કેટલી ઊંચાઈ? ચોથા માળના ધાબે નહીં. ઘણા કે ઉત્તરાયણમાં ફ્લેટના ધાબે ચડ્યો હતો, એ ઊંચાઈ નહીં ભાઈ. ઊંચાઈ એટલે 3500 મીટરથી પણ વધુ ઊંચાઈએ. મનાલીમાં રોહતંગના ઘાટમાં ફરવા ગયા હોય, લેહ લદ્દાખમાં ફરવા ગયા હોય, એવું ક્યારે બન્યું છે? જો તમે આવા કોઈ વિસ્તારમાં આટલી બધી ઊંચાઈએ ફરવા જાઓ તો તમને 100% અવશ્ય અલ્ટિટ્યૂડ સિકનેસ નામની બીમારી થાય જ. અલ્ટિટ્યૂડ સિકનેસ એનું ગુજરાતી છે ઉત્તુંગતા બીમારી. તમને આ બીમારી થાય જ. આ બીમારીમાં શું થાય? માન લો કે તમે ફરવા ગયા મનાલીમાં રોહતંગના ઘાટમાં,
તમે ત્યાં રહીને થોડા દિવસ રહ્યા, એકાદ બે દિવસ થાય એટલે તમારી અંદર અમુક લક્ષણો દેખાય બીમારીના. કયા લક્ષણો દેખાય? ઉબકા આવવા માંડે, તમને થાક લાગે, હૃદયના ધબકારા વધી જાય, થોડું ગભરામણ જેવું થાય, આવું તમને થવા માંડી જશે. ગભરાઈ જશો ઘણા તરફ, આવું કેમ થયું, એનું કારણ શું તમને કહું. હવે તમે ઊંચાઈએ ગયા છો એટલે શું થાય? વાતાવરણનું દબાણ ઘટે, બીજું ઓક્સિજન પણ ઘટે, એટલે પૂરતો શરીરને પૂરતો ઓક્સિજન ના મળે, એટલે આ બધી સમસ્યાઓ સર્જાય. પણ આપણી અંદર એક વિશેષતા છે, આપણે હમણાં જ કહ્યું કે આપણે તાણદાયી પરિસ્થિતિ સામે તાત્કાલિક રિસ્પોન્સ આપી શકીએ છીએ. એટલે તમે ત્યાં ને ત્યાં વળી એકાદ બે દિવસ રહો ને તો તમને ધીરે ધીરે આ બીમારી મટી જશે. તો પછી તમે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું? આપણી અંદર આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થયું? આ સમસ્યાનું સમાધાન આપણે ઓક્સિજનની પૂર્તિ કરીને કર્યું, ઓક્સિજનની પ્રાપ્તિની ભરપાઈ કરીને કર્યું. આ ઓક્સિજનની પ્રાપ્તિની ભરપાઈ કેવી રીતે થઈ આપણા શરીરમાં? તો આપણા શરીરમાં આ ઓક્સિજનની પ્રાપ્તિની ભરપાઈ શરીરમાં રક્તકણોનું ઉત્પાદન વધ્યું એટલે થઈ, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી અને આપણા શ્વસન દરમાં વધારો થયો. એટલે તમે અનુકૂલિત થઈ ગયા, થોડા જ સમય અનુકૂલિત થઈ ગયા. પહેલાં તમારી પાસે ઓક્સિજન ઓછો હતો, હવે ઓક્સિજનની ભરપાઈ કરવી પડે એટલે તમારા શરીરમાં ફેરફાર થયા. કયા ફેરફાર થયા? એક તો રક્તકણોનું ઉત્પાદન વધવા માંડ્યું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી ગઈ અને શ્વસન દરમાં વધારો થયો. એટલે તમે વધારે ઓક્સિજન મેળવવા માંડ્યા. હવે તમે એ પર્યાવરણને અનુકૂલિત થઈ ગયા. ધીમે 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 થોડા દિવસોમાં તમે ત્યાં રહેવા માંડી જાઓ, કોઈ વાંધો નહીં આવે. આવું થાય હો. માન લો કે તમે અમદાવાદમાં રહેતા અને કોઈ ઠંડા પ્રદેશમાં રહેવા જાઓ તો થોડા સમય તકલીફ પડે, પછી ત્યાં તમે અનુકૂલિત થઈ જાઓ. માન લો કે ક્યાંક ઠંડા પ્રદેશમાંથી અહીંયા અમદાવાદમાં કે કોઈ ગરમ પ્રદેશમાં રહેવા ગયા, ત્યાં તમે થોડા દિવસ રહો તો અનુકૂલિત થઈ જાઓ, કેમ કે આપણી અંદર આ વ્યવસ્થા છે. આપણી અંદર એવા દેહધાર્મિક અનુકૂલનો છે કે જે તાણદાયી પરિસ્થિતિમાં તાત્કાલિક રિસ્પોન્સ આપી શકે છે. એટલે આપણે ઝડપથી કોઈ પણ પર્યાવરણને અનુકૂલિત થઈ શકીએ છીએ. અને એટલે જ હિમાલયની વધુ ઊંચાઈ જે લોકો રહેતા હોય ને, જે વસ્તી રહેતી હોય ને, એમાં રક્તકણોની સંખ્યા અથવા તો કુલ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે, આપણા કરતાં વધારે હો. આપણે સપાટીય મેદાનમાં અથવા તો સમતલ જમીનમાં આપણે રહેતા હોય એના કરતાં હિમાલયની ઊંચાઈ જે લોકો વસે છે ને એની અંદર રક્તકણોની સંખ્યા અથવા તો કુલ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે. આપણે એવું જોઈ શકીએ છીએ. ચલો આની સાથે આપણે એક બીજી વાત કરીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે દરેક સજીવ છે ને પોતાની ચયાપચયની પ્રક્રિયા અથવા તો દેહધાર્મિક પ્રક્રિયા નિશ્ચિત તાપમાને જ કરે. અને એ તાપમાન મર્યાદા છે ને એ થોડી નાની છે, નેરો રેન્જ છે. કેવી રીતે હું તમને સમજાવું કે ભાઈ મોટા ભાગના પ્રાણીઓ છે ને એ ચયાપચયની પ્રક્રિયાઓ અને એની સાથે સંકળાયેલ દેહધાર્મિક કાર્યો ઓછા તાપમાન મર્યાદા ક્ષેત્રમાં ઇષ્ટતમ રીતે કરી શકે છે. એટલે ઓછા તાપમાન મર્યાદા ક્ષેત્રમાં એટલે તાપમાનની નેરો રેન્જમાં મોટા ભાગના પ્રાણીઓ છે એ સારી રીતે ચયાપચયની અને દેહધાર્મિક પ્રક્રિયાઓ કરી શકે છે. દાખલા તરીકે આપણે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની અંદર સારી રીતે ચયાપચયની અને દેહધાર્મિક ક્રિયાઓ કરી શકીએ છીએ. પણ કેટલાક સૂક્ષ્મજીવો, દાખલા તરીકે આર્કીબેક્ટેરિયા જેવા કેટલાક સૂક્ષ્મજીવો તો ક્યાં વસે છે? ગરમ પાણીના જરામાં, ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગોમાં વસે છે, જ્યાં તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું. તો પછી આ સજીવ શું કરતા હશે? આપણે હમણાં એમ કહ્યું કે ભાઈ સામાન્ય રીતે પ્રાણીઓ છે ને નેરો તાપમાન રેન્જની અંદર પોતાની ચયાપચયની અને દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે કરે છે, ઓછી તાપમાન મર્યાદામાં. દાખલા તરીકે આપણે 37 ડિગ્રી સેન્ટીગ્રેડમાં સારી રીતે ચયાપચય કરી શકીએ, દેહધાર્મિક કાર્યો કરી શકીએ. પણ આ આર્કીબેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વસે છે. તો પછી એ પોતાની ચયાપચયની ક્રિયા કેવી રીતે કરતા હશે? શું એને ઊંચા તાપમાનની અસર નહીં થતી હોય? આ આર્કીબેક્ટેરિયા આવા ઊંચા તાપમાનની અંદર પણ ઇષ્ટતમ રીતે સારી રીતે ચયાપચયની ક્રિયા કરી શકે છે. એનું કારણ શું છે? અનુકૂલન. આર્કીબેક્ટેરિયામાં અનુકૂલન છે. કયું? કોષ દિવાલનું અનુકૂલન છે. ચાલો આપણે જોઈએ.
સામાન્ય રીતે જે પ્રાણીઓ છે એ નીચી તાપમાન મર્યાદામાં ઇષ્ટતમ રીતે પોતાના કાર્યો કરી શકે છે, ચયાપચયની અને દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે. પણ આ જે આર્કીબેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો છે આર્કીબેક્ટેરિયા કે જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વસે છે, છતાં ઇષ્ટતમ પરિસ્થિતિએ પોતાના કાર્ય કરે છે, કારણ કે એની અંદર શું આવેલી છે? એવી વિશિષ્ટ કોષ દિવાલ. બાકી બધા બેક્ટેરિયા કરતાં, બાકી બધા સજીવો કરતાં આર્કીબેક્ટેરિયાની અંદર એક વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ આવેલી છે. એ કોષ દિવાલ એને વિપરીત પરિસ્થિતિથી બચાવે છે અને નિયમિત રીતે એ પોતાના કાર્ય કરી શકે છે. આ તો આપણે ગરમ વિસ્તારની વાત કરી, ગરમ પાણીની. પણ ઠંડા પાણીમાં શું થતું હશે? આપણે એનું અનુકૂલન જોઈએ. ગરમ પાણીમાં આર્કીબેક્ટેરિયા કોષ દિવાલની મદદથી અનુકૂલન સાધે છે, પણ ઠંડા પાણીમાં શું થતું હશે? દાખલા તરીકે આપણે દક્ષિણ ધ્રુવ પ્રદેશના એન્ટાર્કટિકા સમુદ્રની વાત કરીએ. દક્ષિણ ધ્રુવ પ્રદેશ અને એમાં રહેલ એન્ટાર્કટિકા સમુદ્ર, જ્યાં તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ નીચે હોય છે. અને આ 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું તાપમાન છે. આવા સમુદ્રમાં પણ ઘણી બધી માછલીઓ વસે છે. તો આ માછલીઓ ત્યાં કેવી રીતે રહેતી હશે? શું આટલા નીચા તાપમાનમાં એના શરીરનું દેહજળ અથવા તો એનું રુધિર થીજી નહીં જતું હોય, જામી નહીં જતું હોય? તો પછી ત્યાં કેવી રીતે જીવી રહે છે? અનુકૂલન. એની અંદર શું આવેલું છે? એન્ટી ફ્રીઝર પ્રોટીન આવેલું છે. આ બધી માછલીઓની અંદર એન્ટી ફ્રીઝર પ્રોટીન છે. અને આ એન્ટી ફ્રીઝર પ્રોટીન છે ને, એ આટલા નીચા તાપમાને પણ એના દેહજળ અને રુધિરને જામી જવા દેતું નથી, થીજવી દેવા દેતું નથી. એટલે આ ઠંડા પાણીમાં પણ જે પ્રાણીઓ વસે છે ને, એની અંદર પણ આવા વિશિષ્ટ અનુકૂલનો હોય છે. આપણે અત્યાર સુધી આ જે બધા અનુકૂલન જોયા, કાંગારૂ ઉંદરના હોય કે રણ પ્રદેશની વનસ્પતિના હોય કે ઠંડા વાતાવરણના સસ્તનના હોય કે મનુષ્યના હોય, એ બધા દેહધાર્મિક અનુકૂલન હતા. કેટલાક પ્રાણીઓની અંદર જૈવ રાસાયણિક અનુકૂલન પણ જોવા મળે છે. કયા પ્રાણીમાં? આપણે એનું ઉદાહરણ લઈએ. દરિયામાં ખૂબ જ ઊંડાઈ વસતા પ્રાણીઓમાં જૈવ રાસાયણિક અનુકૂલન હોય છે. જૈવ રાસાયણિક અનુકૂલન. અત્યાર સુધી આપણે જે બધા ભણ્યા ને, એ દેહધાર્મિક અનુકૂલન હતા. જૈવ રાસાયણિક અનુકૂલન ક્યાં છે? દરિયામાં ઊંડાઈએ વસતા પ્રાણીઓમાં. એમાં કેટલીક માછલીઓ પણ આવે છે, અને એ સિવાય અન્ય કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ પણ આવે છે. એટલે દરિયામાં ઊંડાએ વસતા કેટલાક પ્રાણીઓ જેવા કે માછલીઓ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એમાં જૈવ રાસાયણિક અનુકૂલન છે. પણ કોના માટેનું? આ પ્રાણીઓ દરિયામાં ખૂબ જ ઊંડાએ વસે છે. આટલી ઊંડાએ વાતાવરણનું દબાણ પુષ્કળ હોય છે. સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે હોય છે. આટલી ઊંડાઈએ વાતાવરણનું દબાણ 100 ગણું વધારે છે. તમે વિચાર તો કરો. હવે પ્રશ્ન થાય કે આટલા વધારે દબાણની અંદર તો આવું અત્યંત જબરજસ્ત દબાણ કહેવાય. હો, સજીવ કચડાઈ જાય, આપણે તો કચડાઈને મરી જઈએ. તો આ માછલીઓ, આ અપૃષ્ઠવંશી પ્રાણીઓ આટલી ઊંડાઈએ, આટલા બધા સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણા વધારે વાતાવરણના દબાણમાં કેવી રીતે જીવતી હશે? તમને નવાઈ લાગે, તમને આકર્ષિત કરે એવા જૈવ રાસાયણિક અનુકૂલન દ્વારા.
એમાં ઉત્સેચકોનો ફેરફાર હોય છે, એવા વિશિષ્ટ ઉત્સેચકો આવેલા છે, એવી વિશિષ્ટ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે આ પ્રાણીઓ ખૂબ જ ઊંડાએ અને ખૂબ જ વધારે દબાણમાં પણ જીવી શકે છે. અહીંયા આપણે જે અનુકૂલનો જોયા, દેહધાર્મિક અનુકૂલનો અને જીવ રાસાયણિક અનુકૂલનો જોયા, પણ કેટલાક સજીવો એવા છે કે જે આ વિપરીત પરિસ્થિતિની સામે આવા દેહધાર્મિક કે જીવ રાસાયણિક અનુકૂલનો પ્રાપ્ત નથી કરી શકતા. આવી વિપરીત પરિસ્થિતિની સામે શું કરે છે? પોતાનું વર્તન બદલી નાખે છે, એટલે વર્તન સંબંધી અનુકૂલનો ધરાવે છે. કેવા હોય આપણે ઉદાહરણ સાથે સમજીએ. વર્તન સંબંધી અનુકૂલન કેટલાક પ્રાણીઓમાં હોય છે. દાખલા તરીકે આપણા સસ્તન જેવા પ્રાણીઓ છે ને, આપણી અંદર દેહધાર્મિક અનુકૂલન છે. આપણી આસપાસ પર્યાવરણની અંદર તાપમાનના વધુ કે ઓછા ફેરફાર થાય ને તો આપણે એની સામે દેહધાર્મિક અનુકૂલન પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ કેટલાક પ્રાણીઓ આવા દેહધાર્મિક અનુકૂલન પ્રાપ્ત નથી કરી શકતા. દાખલા તરીકે રણ પ્રદેશની ગરોળી. રણ પ્રદેશમાં જે ગરોળી થાય ને એમાં દેહધાર્મિક અનુકૂલન નથી. એ તો વર્તન સંબંધી ફેરફાર કરીને પોતાના તાપમાનનું નિયંત્રણ કરે છે. માન લો કે ગરોળી જે તાપમાનમાં, જે પર્યાવરણમાં વસે છે ત્યાં પર્યાવરણનું તાપમાન ખૂબ જ નીચું છે. એને જે અનુકૂળ હોય ને એના કરતાં પણ નીચું તાપમાન છે. તો આ ગરોળી શું કરશે? આ ગરોળી સૂર્યપ્રકાશમાં જતી રહેશે નીચા તાપમાને. નીચા તાપમાને આ રણ પ્રદેશની ગરોળી ક્યાં જશે? સૂર્યપ્રકાશમાં. અને એ સૂર્યપ્રકાશમાં સનબાથ લેશે ને સૂર્યપ્રકાશના તડકાનો આનંદ માણશે અને એમાંથી ગરમીનું શોષણ કરી લેશે, એટલે શરીરનું તાપમાન જળવાઈ રહે. હવે માન લો કે આસપાસના પર્યાવરણમાં ઠંડી વધી ગઈ, તાપમાન નીચું થઈ ગયું, તો એ ગરમી લઈ લીધી. પણ હવે ઊંચું થઈ ગયું શું કરશે? આસપાસનું તાપમાન વધી ગયું, ઊંચા તાપમાને શું કરશે? ઊંચા તાપમાને આ ગરોળી શું કરશે? આ ગરોળી છાયણામાં જતી રહેશે, છાયામાં જઈને બેસી જાય. લો, સામાન્ય વર્તનનો ફેરફાર કર્યો, છાયણામાં જશે. અને કેટલીક જાતિના સજીવ તો એવા પણ છે કે જમીન ઉપરની ગરમીથી બચવા માટે દર કરીને પણ વસે છે. ગરમીથી બચવા દર કરે છે. એટલે આમ જુદા જુદા નિવાસસ્થાનની અંદર વસતા જે સજીવો છે એ નિવાસસ્થાનમાં બદલાતા અથવા તો તાણદાયી પરિસ્થિતિમાં જીવવા માટે, પોતાના અસ્તિત્વ ટકાવવા માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો પ્રાપ્ત કરે છે. આ અનુકૂલનો દેહધાર્મિક પણ હોઈ શકે છે, જીવ રાસાયણિક પણ હોઈ શકે છે કે વર્તન સંબંધી પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે આ અનુકૂલનનો અભ્યાસ પૂરો કર્યો, જે તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. ચાલો ફરી એકવાર શાંતિથી આનું રિવિઝન કરી લઈએ. ખૂબ જ અગત્યનું છે. દરેક ઉદાહરણ અલગથી તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય અને આ દરેકમાંથી જુદા જુદા પ્રકારના MCQ પણ તમને પૂછાય. ચાલો ફરી એકવાર આપણે જોઈએ. જો મિત્રો, આપણે એવી વાત કરી કે કોઈ પણ નિવાસ સ્થાનમાં પર્યાવરણના પરિબળો સતત બદલાતા રહે છે, અત્યંત પરિવર્તનશીલ. અને આવા પરિવર્તનશીલ પર્યાવરણમાં અથવા તો તાણદાયી પરિસ્થિતિનો સામનો કરવા માટે એ નિવાસ સ્થાનમાં વસતા સજીવો શું કરે? એ નિવાસ સ્થાનમાં વસતા સજીવો છે ને એ પોતે પોતાની અનુકૂળતા અનુસાર અવનવા ફેરફાર કરે, જુદી જુદી વ્યવસ્થાઓ કરે. આ જે અવનવા ફેરફાર અથવા તો વ્યવસ્થાઓ છે એને આપણે વાસ્તવિક રીતે શું નામ આપીશું? અનુકૂલન. અનુકૂલન શું છે? અનુકૂલન સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે, જે દેહધાર્મિક રીતે અથવા તો જીવ રાસાયણિક રીતે અથવા તો વર્તન સંબંધી પ્રાપ્ત કરેલું એક વિશેષ લક્ષણ. એ લક્ષણ એવું લક્ષણ કે જેને પર્યાવરણમાં જીવવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે. એટલે દરેક સજીવ પોતાના નિવાસસ્થાનમાં એટલે વસે છે કે ત્યાં એ અનુકૂલન પ્રાપ્ત કરેલું છે. આવા જુદા જુદા અનુકૂલન પ્રાપ્ત કરેલા પુષ્કળ સજીવો આપણી આસપાસ જોવા મળે છે. આપણે એમાંના કેટલાક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે કાંગારૂ ઉંદર, જે ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં થાય છે. સ્વાભાવિક છે કે રણ પ્રદેશ છે એટલે ત્યાં પાણીની અછત હોય.
તો આ કાંગારૂ ઉંદર પોતાની જેટલી પણ જરૂરિયાત છે પાણીની કેવી રીતે પૂરું કરતું હશે? કાંગારૂ ઉંદરમાં પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે એના શરીરમાં જ લિપિડનું ઓક્સિડેશન થાય છે. શરીરમાં રહેલા લિપિડનું ઓક્સિડેશન થાય, શરીરમાં રહેલા લિપિડનું ઓક્સિડેશન થાય એટલે આ ઓક્સિડેશન દરમિયાન પાણી મુક્ત થાય, એ જ પાણીનો પોતે જાતે ઉપયોગ કરે છે. બીજું એ શું કરે છે? સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે, એટલે ઉત્સર્જન દરમિયાન પણ જે પાણીનો વ્યય થાય છે ને એને અટકાવી શકે છે. આ તો રણ પ્રદેશના ઉંદરની વાત કરી, પણ રણ પ્રદેશની વનસ્પતિઓ શું કરતી હશે? રણ પ્રદેશની વનસ્પતિઓ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે જુદા જુદા અનુકૂલનો પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલ હોય છે, વાયુરંધ્ર ઊંડા ખાડામાં ડૂબેલા હોય છે અને વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષણનો માર્ગ અપનાવે છે, CAM ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. આ માર્ગથી શું ફાયદો થાય? આ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષણના માર્ગના કારણે આ વનસ્પતિમાં દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ રહે છે, એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય છે. આવા વિશેષ અનુકૂલનો રણ પ્રદેશની વનસ્પતિમાં જોવા મળે છે. બીજું એક આપણું જાણીતું આસપાસનું ઉદાહરણ ફાફડા થોરનું. તમે બધા જ જાણો છો કે ભાઈ ફાફડા થોરમાં તમને કાંટાઓ દેખાશે. એ કાંટાઓ ખરેખર શું છે? એના પર્ણો છે. બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે એના પર્ણો આખા કંટકમાં ફેરવાઈ જાય છે. તો પછી તમને પ્રશ્ન એમ થાય કે તો એમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થતું હશે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનું પ્રકાંડ રૂપાંતરિત થાય છે. પ્રકાંડ લીલું ચપટું જાડું બને છે પર્ણ જેવું, અને પ્રકાશ સંશ્લેષણ કરે છે પર્ણ સદૃશ પ્રકાંડ. ચલો આપણે આ રણ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરી. હવે આપણે ઠંડા વાતાવરણમાં રહેતા સસ્તનોના ઉદાહરણ લઈએ કે ભાઈ જે ઠંડા વાતાવરણમાં સસ્તનો રહેતા હોય ધ્રુવ પ્રદેશ કેવા વિસ્તારમાં, એમાં ખાસ કરીને નાના કદના સસ્તનો એ શું કરે છે? પોતાના શરીરમાંથી ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પોતાના કાન અને ઉપાંગો ટૂંકા બનાવે છે. આ એક એનું અનુકૂલન છે જેને ઉદ્વિકાસ દરમિયાન પ્રાપ્ત થયેલું છે. આને એલનનો નિયમ કહેવાય છે. એમ તો ધ્રુવીય સમુદ્રમાં જે ઠંડુ પાણી છે ત્યાં સીલ જેવા સસ્તન પ્રાણીઓ પણ વસે છે. એ પણ પોતાના શરીરનો વ્યય, પોતાના શરીરમાંથી થતો ઉષ્માનો વ્યય ઘટાડવા માટે શું કરે છે? ત્વચાની નીચે ચરબીનું જાડું આવરણ ધરાવે છે, જેને બ્લબર કહેવાય. એ ઉષ્મા અવરોધક તરીકે વર્તે છે અને દૈહિક ઉષ્માને પણ ઘટાડે છે, એટલે આવા ઠંડા વાતાવરણમાં પણ એ જીવી શકે છે. હવે કેટલાક સજીવો ઉદ્વિકાસ દરમિયાન એવા દેહધાર્મિક અનુકૂલનો પ્રાપ્ત કર્યા છે કે જે તાણદાયી પરિસ્થિતિમાં ત્વરિત ઝડપી રિસ્પોન્સ આપી શકે અને અનુકૂલિત થઈ શકે. એ સજીવોમાં આપણો પણ સમાવેશ થાય છે. મનુષ્ય આપણે પણ એવા સજીવ છે કે કોઈ પણ બદલાતી પરિસ્થિતિમાં આપણે ઝડપી અનુકૂળ થઈ શકીએ છીએ. આપણે આપણું જેવું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે જ્યારે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં જઈએ છીએ, લગભગ 3500 મીટરથી પણ વધારે ઊંચાઈવાળા વિસ્તારમાં, માની લો કે તમે મનાલી પાસે રોહતંગના ઘાટમાં, લેહ લદ્દાખમાં ફરવા જાઓ, ત્યારે તમને અવશ્ય એક બીમારી થાય, અલ્ટિટ્યૂડ સિકનેસ, જેમાં તમને ઉબકા આવવાનું ચાલુ થઈ જાય, થાક લાગી જાય, હૃદયના ધબકારા વધી જાય, ગભરામણ થાય, આવા લક્ષણો જોવા મળશે. એનું કારણ શું? એનું કારણ તમે એટલી ઊંચાઈ ગયા છો કે ત્યાં વાતાવરણનું દબાણ ઘટી જાય છે, શરીરને પૂરતો ઓક્સિજન નથી મળતો, એટલે આવા લક્ષણો જોવા મળે છે. પણ હવે તમે ત્યાં થોડા સમય દરમિયાન રહેશો તો ધીરે ધીરે તમે ત્યાં અનુકૂલિત થઈ જશો અને આ બીમારી તમારી મટી જશે. પ્રશ્ન એમ થાય કે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થયું આપણા શરીરમાં? તો આપણા શરીરમાં શું થયું? તમે જેમ ત્યાં રહો છો એની સાથે સાથે આપણા શરીરમાં રક્તકણોનું ઉત્પાદન વધી ગયું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી ગઈ અને આપણા શ્વસન દરમાં વધારો થયો, જેના કારણે આપણે O2ની પ્રાપ્તિની ભરપાઈ કરી શકીએ છીએ અને હવે પૂરતા પ્રમાણમાં આપણને ઓક્સિજન મળે છે. અને એટલે જ હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં જે લોકો વસે છે ને, એના શરીરમાં રક્તકણોની સંખ્યા અથવા તો કુલ હિમોગ્લોબિન વધારે હોય છે, આપણા કરતાં વધારે જોવા મળે છે. બીજી એક બાબત, મોટાભાગે પ્રાણીઓમાં જે ચયાપચયની પ્રક્રિયાઓ અને એની સાથે સંકળાયેલા જે દેહધાર્મિક કાર્યો થાય છે ને, નીચા તાપમાને થાય છે. ઓછા તાપમાનના મર્યાદા ક્ષેત્રમાં ઇષ્ટતમ રીતે સારી રીતે થાય છે. ફરી એકવાર, મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયની પ્રક્રિયાઓ અને દેહધાર્મિક કાર્યો છે એ ઓછા તાપમાન મર્યાદા ક્ષેત્રમાં ઇષ્ટતમ રીતે થાય છે. પણ આર્કીબેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો અપવાદ છે. એ ગરમ પાણીના જરામાં ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગોમાં વસે છે,
જ્યાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધારે છે, છતાં આ પ્રાણીઓ ત્યાં અનુકૂલિત થઈને વસે છે. આવું કેમ? એમાં તેવું કયું અનુકૂલન છે? એની કોષ દિવાલ. આર્કીબેક્ટેરિયામાં જે કોષ દિવાલ છે ને એ બાકી બધા વનસ્પતિ અથવા તો બેક્ટેરિયા કરતાં અલગ પ્રકારની છે, અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિથી બચાવે છે, એટલે ત્યાં તે સરળતાથી વસી શકે છે. ચલો, આ તો આપણે ગરમ વિસ્તારોની વાત કરી કે ભાઈ ગરમ પાણીમાં આ વ્યવસ્થા છે. ઠંડા પાણીમાં શું હશે? દાખલા તરીકે દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જે એન્ટાર્કટિકાના સમુદ્ર છે એ ઠંડા અતિશય શીતળ જળ, ખૂબ જ ઠંડુ પાણી છે, જ્યાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું તાપમાન છે. તો ત્યાં જે માછલીઓ વસે છે કેવી રીતે જીવતી હશે? કેમ કે આવા ઠંડા તાપમાનની અંદર તો શરીરનું જે રુધિર છે અથવા તો દેહ જળ છે જામી જાય, થીજી જાય. તો જે માછલીઓ ત્યાં કેમ રહે છે? ત્યાં પણ એક દેહધાર્મિક અનુકૂલન છે. આ માછલીની અંદર એન્ટીફ્રીઝર પ્રોટીન આવેલું છે, જેને વસવાટમાં અનુકૂલિત કરે છે. આપણે અત્યાર સુધીના જે બધા ઉદાહરણો લીધા ને એ બધા દેહધાર્મિક અનુકૂલનના હતા. હવે આપણે એક ઉદાહરણ જૈવ રાસાયણિક અનુકૂલનનું લઈએ. તમે બધા જ જાણો છો કે ઘણા બધા ઊંડા મહાસાગરો અને દરિયા છે, અને એની ખૂબ જ ઊંડાઈ પણ પ્રાણીઓ વસતા હોય છે. આ દરિયાની ખૂબ જ ઊંડાઈ કેટલીક માછલીઓ છે અથવા તો મોટાભાગના અપૃષ્ઠવંશી પ્રાણીઓ જાતિ વસતી હોય છે. આ માછલીઓ અને અપૃષ્ઠવંશી પ્રાણી જાતિઓ ખૂબ જ ઊંડાઈ વસે છે, અને ઊંડાઈ વાતાવરણનું દબાણ કેટલું છે તમને ખબર છે? સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે દબાણ છે. અત્યંત જબરદસ્ત દબાણ કહેવાય. ને આ દબાણની અંદર તો સજીવ કચડાઈને મરી જાય, પણ નથી મરતા. કેમ નથી મરતા? કેમ કે એની અંદર આકર્ષક જૈવ રાસાયણિક અનુકૂલન છે. એની અંદર એવા વિશેષ પ્રકારના ઉત્સેચકો આવેલા છે, એટલે આ સજીવો ખૂબ જ ઊંડાએ, ખૂબ જ વધારે વાતાવરણના દબાણમાં પણ જીવી શકે છે. એવું નથી કે દરેક સજીવોમાં આવા દેહધાર્મિક કે જૈવ રાસાયણિક અનુકૂલનો હોય. કેટલાક સજીવોમાં આવા દેહધાર્મિક અનુકૂલનો નથી હોતા, જૈવ રાસાયણિક અનુકૂલનો નથી હોતા. એ તો પર્યાવરણનો સામનો કરવા માટે, એની સામે ટકી રહેવા માટે વર્તન સંબંધી અનુકૂલનો ધરાવે છે. વ્યવહારિક સામાન્ય વર્તન સંબંધી અનુકૂલનો એની અંદર હોય છે. દાખલા તરીકે આપણે મનુષ્ય જેવા પ્રાણીઓ આપણી આસપાસ તાપમાનનો ઊંચો નીચો જે ફેરફાર થાય એને સહન કરવા માટે દેહધાર્મિક અનુકૂલનો ધરાવીએ છીએ. પણ રણ પ્રદેશમાં રહેતી ગરોળી આવું નહીં કરી શકે. એ શું કરી શકે છે? એ પોતાનું વર્તન બદલીને તાપમાનનું નિયંત્રણ કરે છે. દાખલા તરીકે રણ પ્રદેશમાં જે ગરોળી છે એની આસપાસ તાપમાન ખૂબ જ નીચું છે, ઠંડુ છે. તો એ શું કરશે? નીચા તાપમાને એ પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે સૂર્યપ્રકાશમાં જતી રહેશે, તડકામાં જઈને ઊભી રહેશે, અને તડકાનો આનંદ લેશે, સનબાથ કરશે, એમાંથી ઉષ્માનું શોષણ કરશે, અને પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરશે. હવે જ્યારે એવું બને કે આજુબાજુ તાપમાન એકદમ વધી જાય, ગરમી વધી જાય, તો એ શું કરશે? તો છાયણામાં જતી રહેશે. આ વ્યવહારિક વર્તન સંબંધી અનુકૂલન થયું, છાયામાં જઈને બેસી જશે. એટલે આવું જોવા મળે છે. અને કેટલાક તો એવી જાતિઓ પણ છે આમાં રણ પ્રદેશમાં કે જમીન ઉપરની ગરમીથી બચવા માટે જમીનની અંદર દર કરીને વસે છે. એટલે આમ જુદા જુદા નિવાસસ્થાનમાં સજીવો એટલે વસે છે કે સજીવો એ નિવાસસ્થાનમાં શું પ્રાપ્ત કરે છે? અનુકૂલનો પ્રાપ્ત કરે છે.